જો ભાઈ સર્વિસ જે લોકો તમને આપે ને એ લોકોને થોડીક એક્સ્ટ્રા ટીપ આપવાનું રાખજો. જય દ્વારકાધીશ બધાને. તો હવે ફ્રેશ થઈ ગયો છું ને ઓફિસ જવા માટે તૈયાર થઈ ગયો છું. અસ્મિતા અહીંયા થોડું કામ કરે છે. અમીશુબેન જો અત્યારમાં ખાય છે બબલું. શું કરે છે અસ્મિતા? બસ રસોઈની તૈયારી. સવારની રસોઈ પૂરી થઈને બપોરની ચાલુ થઈ ગઈ. કાંઈ વાંધો નહીં. તો હવે હું ઓફિસ જાઉં છું અને હમણાં થોડીક વાર પછી લંચ ટાઈમમાં ઘરે આવ્યા પછી લંચ કરીએ. જો અમીશુબેનને તો મજા આવે છે રમવાની. અમીશુ મારા વહેલા ઉઠીને ફ્રેશ થઈ જાય છે હવે અત્યારે તો એવું છે. તો કાંઈ નહીં, હવે અત્યારે જાઉં છું ઓફિસે ને પછી મળીએ લંચ ટાઈમમાં. લે અમીશુબેન તો દરવાજો ખોલવા આવ્યા લાગે. લે અહીંયા તો જમણવાર હાલતું લાગે. હું બનાવો છો? અમે તો વઘારેલી ખીચડી બનાવીએ પણ અમીશાબેન ગોમણી થતા એવું છે એટલે આ બધી અહીંયા કેમ આવી ગયું ઘરે? પણ ઈ જમવાના એકલી તો બેઠે નહીં એટલે પછી ઘરે દઈ ગયા. એવું છે એમને. હવે અમીશાબેન જમવા ગયા હતા પણ જમીન નથી આવ્યા એટલે ડીશ એની આવી ગઈ છે અહીંયા. હવે અમે જમી લઈએ, લંચ ટાઈમ હમણાં થઈ ગયો એટલે બસ બની જાય એટલી વાર. તો ભાઈ હવે 5:30 જેવું થઈ ગયું છે અને ઓફિસેથી ઘરે જતો હતો પણ હવે એક પાર્સલ સાયણ મોકલવાનું હતું. એટલે પોર્ટલમાં જોયું ને તો ભાઈ 148 રૂપિયા બતાવતા હતા. એટલે મેં કીધું ભાઈ 148 રૂપિયા બતાવતા હતા ને પછી મેં વિચાર્યું કે ભાઈ સાયણ મારા ઘરથી લગભગ 7-8-10 કિલોમીટર છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે સાયણ પાર્સલ પહોંચાડતા આવ્યા. જો અહીંયા પાર્સલ છે ભાઈ, આવું કંઈક પાર્સલ છે. એટલે મેં કીધું સાયણ મૂકતા આવ્યા અને જે 150 રૂપિયા જે આપણને મળવાના, આપણે જે પે કરવાના હતા ને એ જગ્યાએ આપણે એક બ્લોગનો શૂટ થઈ જાય. એટલે મેં કીધું હાલો ને ભાઈ સાયણ ક્યાં આગળ છે જઈ આવીએ. અને આમે પછી આજ શનિવાર છે એટલે કાલ તો રજા જ છે. મેં કીધું આપણે જાતે જઈને પાર્સલ આપી આવીએ. તો બસ હવે પાર્સલ આપવા જાઉં છું. પહેલી વાર પોર્ટર વાળાનું કામ હું કરું છું. જો આવું કંઈક પાર્સલ છે. 5-6 વાગ્યા પછી ઓફિસેથી ફ્રી થઈ જાય ને અને ઘરે આવતા હોય અથવા આ બાજુ ક્યાંક આવતા હોય ને તો એમ જ લાગે ગામમાં આવી ગયા. જો કેટલું મસ્ત વાઇબ આવે હોય એકદમ. એમ કે બધી વસ્તુ નેચરલ, વાડી ઘર બધા એવા ગામડા જેવા, એટલે મજા જ આવ્યા કરે. જો ઓફિસેથી ઘરે જતા હોય ને ત્યારે મજા આવે. આખો દિવસ આપણે ઓફિસનું કામ કરતા હોય ત્યારે સિટીની લાઈફમાં હોય બધું એટલે કઈ મજા આવે નહીં. પછી બહાર નીકળે ને ઘર સાઈડ જતા હોય ને ત્યારે કઈક મજા જ આવ્યા કરે. જો આવું કઈક વ્યૂ છે. હવે અત્યારે સાયણ જાઉં છું કોસાડથી. એટલે કોસાડથી સાયણનો રસ્તો તો ઓલમોસ્ટ બધો આવો જ છે એટલે મજા જ આવશે એકદમ. આમ હું થાક ઉતરી જાય બધું. હું ઓફિસેથી કામ કરીને કંટાળી ગયા હોય ને, જો એકદમ મસ્ત વિલેજ વાઇબ છે. શું કહેવાય, આવી ખબર નહોતી કે ભાઈ પોર્ટરનું કામ કરવા નીકળીએ ને તો ભાઈ આવી કંઈક આપણને જોવા મળે. હવે જો પોર્ટરનું કામ કરવા નીકળો ને એટલે આવી કંઈક નેર આવે છે રસ્તામાં. વ્યૂ બહુ મસ્ત છે જો ને આવો કંઈક ખુલ્લો આખો રસ્તો છે. એટલે આવી ખબર નહોતી ભાઈ કે આવો આપણને ટાઈમ મળી જાય કે આપણે પોર્ટરનું કામ કરવા નીકળે ને તો અલગ અલગ લોકેશન જોવા મળે. તો હવે આવી કંઈક આપણને વ્યૂ જોવા મળ્યો છે અને મજા આવી જાય, માઇન્ડ ફ્રેશ થઈ જાય. હું એકદમ આમ સિટીના શોરમાંથી બહાર નીકળી ગયો ને એટલે એમ આમ જો વાઇબ કેટલી મસ્ત આવે, આમ કેટલી શાંતિ છે. જો તો આપણું બેસ્ટ ડિસિઝન છે ભાઈ. પોર્ટર બુક ન કર્યું એની જગ્યાએ આપણે પોતે પોર્ટરનું પાર્સલ આપવા સાયણ નીકળી ગયા ને એટલે આપણું હારામારું ડિસિઝન છે. બાકી જો આવી આપણને ક્યારે જોવા મળે? આપણને આ સાઈડ તો આ એ બાજુ કંઈ કામનું હોય નહીં એટલે કંઈ આવવાનું હોય નહીં. પણ આજે આપણે કામ આ બાજુ આવી ગયું એટલે આવી ગયો છે ને મજા આવી ગઈ એકદમ. પૈસા વસૂલ થઈ ગયા ભાઈ. હાલો ત્યારે આપણી ગાડી લઈને પાછા નીકળીએ સાયણ અને આ પાર્સલ આપી આવીએ. જોઈએ રસ્તામાં બીજું શું જોવા મળે છે. બાકી આ વ્યૂ જોઈને તો મજા જ આવી ગઈ આમ જો એકદમ મસ્ત. તો ચાલો પાછા સાયણ નીકળીએ ને રસ્તામાં કંઈ બીજું જોવા મળે તો તમને બતાવું. તો હવે સાયણ રોડ ઉપર આવ્યો હતો અને સાયણનો જે બ્રિજ છે ને ત્યાંથી ઉપર ચડતો હતો. તો આવું કંઈક વ્યૂ છે. જો કેટલો મસ્ત વ્યૂ છે. આ બાજુ ખેતર છે અને આ જે આખો બ્રિજ છે ને અહીંયાથી સ્ટાર્ટ થયો છે. આ ચડીને આખો હું અહીંયા આવ્યો છું ઉપર ને આવું કંઈક વ્યૂ છે જો. ને આ કંઈક લોખંડનો બ્રિજ છે. તો ભાઈ પોર્ટરમાં મજા આવી ગયો ભાઈ. આજે તો આમ શું થયું કે કામનું કામ થઈ ગયું, પૈસાના પૈસા બચી ગયા અને મજા આવી ગઈ. હું તો ફરવાનું થઈ ગયું કેમ કે આવો ટાઈમ કાઢીને આ બાજુ કંઈ આપણે ફરવા ન આવત. પણ હવે આજે તો શું કહેવાય બધું કિસ્મત ભેગું છે કે ભાઈ કાંઈ વાંધો નહીં. હવે આપણે જ્યારે ફ્રી ટાઈમ મળશે ને ત્યારે પોર્ટરમાં નીકળી જશું કેમ કે આવું બધું ફરવા મળે ને વાર આપણા પૈસા બચે ને ઉપરથી આપણને પૈસા મળે. બરોબર એવું છે બધું. કાંઈ નહીં, નીકળીએ પછી હવે ચાલો ત્યારે. તો ભાઈ ઓલમોસ્ટ સનસેટ થવા આવી ગયો છે ને પાછો સાયણથી ઘરે જાઉં છું. હવે આવું કંઈક લોકેશન છે જો મસ્ત છે ને. તો હવે વાત એવી કરવાની હતી કે ભાઈ આ તો આપણે મજા આવે એટલા માટે પોર્ટરનું પાર્સલ આપણે બુક કર્યું હતું ને એટલે બુક તો નહોતું કર્યું પણ બુક કરવાના બદલે આપણે પોતે જ આવી ગયા હતા ડિલિવર કરવા માટે. પણ હવે કહેવાનું એવું હતું કે ભાઈ સાયણ તો આવી ગયો બરાબર 10 કિલોમીટર. હવે અહીંયાથી પાછું અમરોલી થઈને પાછું ઘરે જવાનું છે એટલે એ લગભગ 12-13 કિલોમીટર છે. હવે
વિચાર એવો આવ્યો કે ભાઈ જે લોકો પોર્ટરનું કામ કરતા હોય અથવા સ્વિગી ઝોમેટો જે કંઈ પણ ડિલિવરીનું કામ કરતા હોય, હવે ધારો કે હું જ અહીંયા કામ કરતો હોય પોર્ટરમાં ને હું અહીંયાથી સાયણ આવ્યો, તો સાયણથી પાછું મારે ઘરે જવું હોય અથવા સુરત જવું હોય તો કંઈ પાર્સલ ન મળે તો મારે એમને જવું પડે ખાલી. હવે એવું આપણને ખબર નથી એલ્ગોરિધમ કેવું હોય, પણ જો કંઈ પાર્સલ અથવા પોર્ટર કંઈ ન મળ્યું તો જે તે ડિલિવરી બોય હોય એને પોતાનું પેટ્રોલ બાળીને જવું પડે, બરોબર. એટલે જો તમે ક્યારેક બુક કરતા હોય ને ભાઈ આવી સર્વિસ, કોઈ સ્વિગી ઝોમેટો પોર્ટર કે કોઈ પણ જે ડિલિવરી બોયનું કામ કરતા હોય ને, તો હવે એની ટીપ જે થતી હોય ને ભાઈ 100 રૂપિયા થતી હોય ને, તો 20-30 રૂપિયા 50 રૂપિયા એક્સ્ટ્રા આપી દેજો. કેમ કે આપણે ઓફિસમાં બેસીને આરામથી એસીમાં બેસીને કામ કરતા હોય એટલે આપણને બહાર તડકાની ખબર હોય નહીં. અત્યારે તો જો કે 5-6 વાગી ગયા છે, એટલે નહીં ઓલમોસ્ટ 6:15 જેવું થઈ ગયું છે, એટલે આ ઠંડુ વાતાવરણ છે. બાકી જો બપોરના 12 વાગે 1 વાગે જે લોકો ડિલિવરી કરતા હોય ને ભાઈ બહુ તકલીફ પડે. એટલે 20-30-50 રૂપિયામાં આપણને કંઈ ફેર ના પડે, પણ એ લોકોને બહુ ફેર પડી જાય. કેમ કે પહેલી વસ્તુ એ કે ગાડીનું પેટ્રોલનો ખર્ચો ડાયરેક્ટ નીકળી જાય. તડકામાં કામ કરતા હોય એટલે એ લોકોને આમ મહેનતનું ફળ મળવું જોઈએ, બરોબર. તો હું તમને બધાને એવું જ કહું છું ભાઈ, જે લોકો સર્વિસ લઈને આવી ડિલિવરી બોયની એ લોકોને તમે આપજો. કેમ કે ભાઈ ઇઝી નથી વસ્તુ, બરોબર. આ તો ઠીક હવે શોખ માટે અહીંયા આવ્યો હતો કે ભાઈ આપણને વિડીયો રેકોર્ડ થઈ જાય ને ફરવાનું મળી જાય. બાકી જો આપણી ગાડી અહીંયા પડી છે ને આવું મસ્ત વાતાવરણ છે, વ્યૂ મસ્ત છે. એટલે બસ એક વસ્તુ યાદ રાખજો ભાઈ, સર્વિસ જે લોકો તમને આપે ને એ લોકોને થોડીક એક્સ્ટ્રા ટીપ આપવાનું રાખજો. આપણને કંઈ ફેર નહીં પડે, પણ એ લોકોને પેટ્રોલનો ખર્ચો અથવા એ લોકોને મજા આવી જશે આમ કે ભાઈ આપણને એક્સ્ટ્રા પૈસા મળે ને થોડાક. એટલે એ લોકો 10-20-50 રૂપિયા માટે જ કામ કરતા હોય. તો બસ યાદ રાખજો ને, જરાક ઇમ્પ્રૂવ કરજો. બાકી અહીંયા જે વસ્તુ પડી છે ને, આપણા સૌરાષ્ટ્રના ગામડાવાળાને બધાને ખબર જ હશે, ખેતીનો શું કહેવાય જીવ હતો એક ટાઈમે. અત્યારે બિચારું આ કન્ડિશનમાં પડ્યું છે, પણ આમ તો ચાલુ જ હશે કેમ કે નેરમાં પાઇપ નાખેલા છે ને. તો કાંઈ વાંધો નહીં, હવે નીકળીએ અહીંયાથી ને હવે ઘર બાજુ જઈએ. ચાલો તો મળીએ ઘરે. હવે તો બધું કામ પતાવીને ઘરે આવી ગયો છું અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે જમીન હમણાં વિડીયો પોસ્ટ કરી દઉં. જો તમને વિડીયો સારું લાગ્યું હોય ને તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. અને વિડીયોમાં હું સુધારો કરવો જોઈએ ને એ જરા કમેન્ટમાં લખીને જણાવજો, એટલે મને ખબર પડે હું ઇમ્પ્રૂવ કરું. બાકી મળીએ આગળના વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.